ખાલી એમ જ ફોન કર્યો તો આપણે તો નિકમ સાહેબ ના અન્યાય છીએ અમે તો. બરોબર બરોબર. હમ. સારું સારું. અંબાલાલ પરમાર હમ. ક્યાંથી બોલો? બરોડા. બરોડાથી. હમ. બોલો ને સાહેબ, બોલો ને. હેલો. હમ. બોલો બોલો સાહેબ. સાહેબ એમાં એવું કે હં, હકીકતમાં હં, આ હં, દુનિયાની અંદર હં. કોઈ શક્તિ કામ કરે કે નહીં એમ. આ દુનિયાની અંદર હા. કોઈ શક્તિ હા. કામ કરે કે નહીં એમ. હમ. કામ કરે ને, આપણા શરીરમાં શક્તિ હોય કામ જ કરતી હોય ને. આ તમે ફોન કર્યો છે તો બોલવાની શક્તિ છે જ. તમે જો બોલો છો અત્યારે મારી યારે, હમ. ઘણી ફેરું આપણે એ ન હોય, તમને ખ્યાલ હોય તો. હમ. વધારે તાવ આવી ગયો હોય બોલવાનું હારે થતી હોય, ખબર કે ભાઈ હવે દેકારો થાય છે ને મારે બોલાતું નથી, મને હુવા દ્યો ને. એ શક્તિ ન હોય ટૂંકમાં, સમજે. રાઈટ. હા, બીજું બોલો. બીજું એમાં એવું હમ કે આ જીવ આપણો આવ્યો ત્યાંથી, જવાનો ક્યાંથી, હમ આ હમ કેટલાય સાધુ સંતો થઈ ગયા, એમાંથી કોઈ એવું બતાવ્યું નહીં કે આ જીવ અહીંયાથી આવ્યો અહીંયા ગયો. હમ હમ હા, હમ. બરાબર ને? હા, બરાબર. તો એનું એનું કોઈક એ ખરું? ના, એમાં એવું છે કે ઈ જીવ આવ્યો ક્યાંથી અને જીવ જાય છે ક્યાં, હજી આપણે જો કે ઈ લેવલે પૂગવાના નથી. હું મારી વાત કરું છું. હા હા, બરાબર. રાઈટ આપણે ઈ રાઈટ. લેવલે પૂગવાના નથી. હું એમ નો કહી શકું કે હજી મને ખબર નથી, હું તમને પછી કે ઈ લેવલ હું પૂગવાનું જ નથી. નંબર બીજો કે સંતો મહાસંતો જે કઈ બુદ્ધ થઈ ગયા, કબીર થઈ ગયા, રોહિદાસ થઈ ગયા, જીવણ બાપા થઈ ગયા, હા, એના બુદ્ધને એક ફેરું એક એના ચેલાએ પૂછ્યું હતું, જે એના ભંતેજી હતા ને, એને પૂછ્યું હતું કે બુદ્ધ, આ બધું સત્ય ને અસત્ય ને મોક્ષ ને સ્વર્ગ ને નર્ગ ને આ બધું છે, આ બધું જાણવું હોય તો મારે કરવું શું પડે? આ બધું જાણ્યા પછી કરવું શું? એટલે બુદ્ધે એને જવાબ દીધો હતો કે સત્ય ન સત્ય જાણવું હોય ને તો હાંજે હુતી વખતે છાતી ઉપર હાથ મૂકીને ખાલી નક્કી કરી લેવાનું કે આજે મેં બીડી પીધી હતી, સત્ય છે કે અસત્ય છે? અત્યારની જનરેશન પ્રમાણે અત્યારે આપણે માવો ખાઈ છીએ, સત્ય છે કે અસત્ય છે? દારૂ પી છીએ, સત્ય છે કે અસત્ય છે? હા, એટલે આપણે જાણીએ છીએ, સમજ્યા? પણ ઈ વસ્તુ ની આપણા જીવનમાં ઉતારવું ને, ઈ મન નથી માનતું. ઈ મન ત્યાં ઠેકડા મારવા માંડે, સમજ્યા તમે? બરાબર. હા, એટલે આ ઓલી વાતું થાય. દાખલા તરીકે મોટા મોટા સ્ટેજ ઉપરથી ઘણા વાતું જ કરે છે કે ભાઈ માયાથી પ્રેમ ન રાખવો, પૈસાથી પ્રેમ ન રાખવો, ગરીબ ગુદારને રોટલો દેવો, બેનું દીકરીઓનું ધ્યાન રાખવું, આબરૂ બચાવી, આવું કરવું, તેવું કરવું, ભલું કરવું, દાન કરવું, આવા બધું કહે છે, સમજ્યા? પણ ઈ તો કેહણી થઈ, રહેણી ક્યાં? બરાબર. હા, ઈ તો કહેણી થઈ ગઈ. હાલો, મેં કહી દીધું તમને ભાઈ, ખરેખર જીવનમાં કોકને મદદરૂપ થવાય, ગરીબને રોટલા ને બટકું દેવાય, પણ ઈ તો મારી કહેણી થઈ, એની રહેણી મેં રાખી. હા, એટલે મહાપુરુષોએ કીધું કે કેહણી મિશ્રી ખાંડે ભૈયા, રહેણી તાતા લોગ. વાતું કરવી તો દરેલી ખાંડ જેવી છે, પણ એની રહેણી રાખવી ને, એ તો કઈક અલગ વસ્તુ છે ભાઈ. હા, એના માટે તો તમારે અટાણના સમય પ્રમાણે ગણીને નથી, જો હાસુ બોલે છે જેલમાં ઘાલે. હા, આગળ ખોટું બોલો, અસડાટ્યું પસડાટ્યું વાહામાં હા કરવું મારવા માંડો, એટલે તમને બધા પૈકી લાગશે. હા, વહી વાત છે. હે હા, બરોબર. હવે નંબર બીજો કે તમને કોઈ નઈ પૂછે તમે સાચા છો ખોટા છો, પણ એમાં કોક તર્ક બુદ્ધિ મારી અને એને કોક સત્ય પૂછવાની મહેનત કરી છે ને, તો એને ગાયરું કાઢી છે કે જો આ આવી ગયો નાસ્તિક આવી ગયો. કે નાસ્તિક નથી, કોકને આપણે સાચું પૂછવું જ ખરા ને. આપણે તમામ શક્તિ એને માનવી છે, દેવી દેવસ્થાનોને આપણે માનવા છે, પણ આપણે કઈક જાણીએ સમજી ને, જાણ્યા વિનાનું કેમ માનવા માંડવું? હાલો, તમે મને કયો. વાત સો ટકા. હા, તમે મારી આંખે પાટો વારીને ભેં ઉપર બેહાડીને પછી કયો બેસર ભાઈ તમને તો હાથી ઉપર બેહાડ્યા, તો ઈ ભાઈ મને દેખાતું નથી, એટલે હું તો કઈ હંગું કા ભાઈ હાથી ઉપર સૌ અત્યારે ચોખ્ખી જ વાત છે ને. તો
એકદમ. હા એટલે વસ્તુ બધી આ છે, પણ હવે આમાં શું છે કે હમજા ત્યાંથી હવાર, પણ હવે સમજવું નથી એના માટે તમે કાંઈ ન કરી શકો ભાઈ. ઈ તો ક્યાંક ને ક્યાંક છે ને તમારા પ્રશ્નમાં પ્રશ્ન કાઢીને તમને હમો દે, જેને એ સમજવું જ દિવસો નથી. દૂર નથી, હમ એ દિવસો હવે દૂર નથી, કારણ કે હમ. ધીરે ધીરે બધાની પોસ્ટ ફૂટવા માંડી, એટલું યાદ રાખજો. તર્ક બુદ્ધિ જેમ કઈ તર્ક બુદ્ધિ છે ને હમ ભાઈ, એમાં તર્ક બુદ્ધિ તમે મારવા માંડો તો એના તમે કોઈ કરોડપતિ નથી થઈ જવાના. હમ પણ જીવન જે આપણે કઈ મળ્યું છે એમાં આપણે થોડુંક વિચારી હંગી, થોડુંક સાચું ખોટું હું છે એ જાણી હંગી, એટલી શક્તિ તો આપણામાં હોય કે ન હોય. આગળ તમે શક્તિની જે વાત કરતા હતા ને, હમ હા, તો મારું આ જીવન જે કઈ મને મળ્યું છે એમાં મારે વિચારવું કે ન વિચારવું કે સત્ય શું છે અસત્ય શું છે, એટલું હું જાણી શકું કે નહીં. એક મને માનવ અવતાર મળ્યો છે, એના હિસાબે હું વાત કરું છું તમને. હમ મારે સત્ય જાણવાનું કે નહીં જાણવાનું. બિલકુલ બિલકુલ. હા, હું હા પણ કોઈનો વિરોધ પાખંડ નથી કરતો, પણ મારે સત્ય જી, જાણવાનું ઈ મારા માટે આમાં ગુનો વિરોધ, પાપ છે નથી. ના ના, એમાં વિરોધની વાત નથી બાપુ, હા હા પણ શક્તિ હોય કે ના હોય આપણે કોઈ લેવા દેવા નહીં, પણ હા. શક્તિના નામે જે આ પાખંડવાદ, હમ. એના બરોબર કે નહીં? હા બરોબર. એમાં જે એનું કારણ છે કે ઈ જે કઈ પાખંડવાદ ને જે કઈ હાલે, જે અમુક લોકો પબ્લિક ને ધૂતે છે, એમાં હમ એવું હોય ભાઈ કે એ પબ્લિક ને જ નથી સમજવું, તો પછી એમાં શું આપણે તમે શું કરી લેવાના? હમ હા, હાલો તમે 100% કઈ ની વાત. દો. આપડે કોઈને ઘરે ઘરે જઈને તો કઈ નઈ સમજાવાય કે આમ કરતા ને, હું બધેના વિચાર, બધેના મગજ, હમ બધેની જે કઈ વિચારવાની શક્તિ હોય એ અલગ અલગ હોય. અમે હમ ઘરમાં 5 જણા હોય તો પાંચેય થોડા કઈ એક હરખું વિચારતા હોય. હમ હા, એટલે આમાં પછી બને એવું કે આપણે એમ આપણા બાપાનું કયું ન કરતા હોય તો દુનિયા આપણું કયું કેમ કરે? હમ હા, વસ્તુ આ છે. પછી જેમ જેમ માણસ ની અંદર જાગૃતતા આવે, જેમ જેમ માણસ ની અંદર મહાપુરુષોના વિચાર આવે, જે કઈ મહાપુરુષો એ સંઘર્ષ કર્યા છે, ક્યાંક ને ક્યાંક પબ્લિક ને અંધશ્રદ્ધા માંથી બહાર કાઢવા હાટુ એ કઈક મહાપુરુષ મથ્યા હતા. હમ જેને એના જીવનના બલિદાન દઈ દીધા, એની જુવાનીઓના બલિદાન દઈ દીધા. તો એના હમ વાચ એના મગજમાં એના વિચારને ઉતારેલ ઓટોમેટિક એનામાં પરિવર્તન આવે. પરિવર્તન છે એ આપણે તમારા રહેવાનું ક્યાં? જીવનનો નવો પાયો છે. આપણું રહેવાનું મારું રહેવાનું ખારચિયા વાકુના. હવે આપણે કી કચ્છ સમાજમાં જ બાજુ. બોલો છો? હા, આપણે કી સમાજમાં જ બોલો છો? દલિત. ઠેક દલિતમાં. હા બરોબર, વડોદરા. હા, બરોબર બરોબર. હવે આપડે થોડાક બજનીક વાળા છીએ એટલે. ના ના, બહુ વિક્રમ સારું, સાહેબ, તમ તારે કઈ ભીમ વાંધો નહીં, સાહેબ. તમે મને ફોન કર્યો. કઈ બાકી વાંધો મને નહીં. તો આપડે શું છે કે ભજન કરીએ ને એટલે આજ જરાક પ્રશ્ન કરી દીધો. હમ. બાકી કઈ કેટલા નાય ચોટ્યા ગહી ગયા, અત્યાર સુધી કોઈ એવું નહીં બતાવ્યું કે ભગવાન અરે જીવ અહીંથી આવ્યો ને અહીંયા જવાનો, એ વાત તો 100%. હમ. બરાબર, એમાં બાકી મને ઈ તો એટલું આપણે આવડે. હા હા, મને તો ઈ આપણે નક્કી ન કરી શકીએ ને ભાઈ. આપણે માનો હું તમને કહી દઉં કે અહીંથી આવ્યો ને અહીં જવાનું, એ આપણે હજી નક્કી ન કરી શકીએ. એનું કારણ છે કે આપણે હજી એમાં કઈ 1% અંદર ઉતર્યા નથી, તો આપણે એ વિષયની વાત કરવી કે અથવા એ વિષય ઉપર પણ આપણે એક સમજી એટલું હમ કે જન્મ છે એનું મૃત્યુ છે. હા હા, ઈ જીવનનું એક અનિવાર્ય છે કે જેનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત છે. પછી 5 વર્ષનો થાય તો મરવાનો હોય મરી જાય, 100 વર્ષનો થાય તો મરવાનો હોય મરી જાય. નથી એવું? ઘણા 100 વર્ષ જીવી જાય. હમ હા, ઘણા 20 વર્ષના થઈને વયા જાય. હમ હા, ભલે ભલે, મારે તો સારું. અને હા, તમારી ઈચ્છા હોય તો આ ડિબેટ હું તમ તારે ચડાવી દઈશ. તમારો ફોટો બોટો નાખજો આ નંબરમાં. ના ના, આપડે એવું બધું નથી કરવું. અમે એવા નથી પડતું. ઠીક, એવું છે? આમાં વિવાદ ક્યાં થયો? હા, પણ આ તો સંવાદ થયો છે. ના ના, હા હા, પણ વાત તો સાંભળો, એટલે હું કોઈ ફોન નથી કરતો. ના ના, કઈ વાંધો ને. અરે બાકી એવું કઈ પરાયણનું નથી હા, તમ તારી, ચડાવવાનું નથી તમ તારી, કઈ ઉપાધિ કરો માં બાકી તમે. વાત સાંભળો. હા હા પાગલ થી કરવો પ્યાર, નાજીર સાહેબ ની ગઝલ છે. હા હા,
તમારું ગજુ નથી, ભાઈ ભાઈ. આવા પાગલ થી કરવો પ્યાર. તમારું ગજુ નથી, ઓહો. પાગલ થી કરવો પ્યાર. તમારું ગજુ નથી, મારું જીવન હશે ખુવાદ. તમારું ગજુ નથી. નાજીર સાહેબ ની ગઝલ છે. ભાઈ ભાઈ, બદિયા વેદ क्या जाने, मुझे तो दिल की बीमारी है यार. હા આમાં આ ના ના, બહુ સરસ તમ તારે. સરદાર સાહેબ હતા, હા હા એ જાતે મોમેડન હતા. હા હા એમને કૃષ્ણ ભગવાનના કેટલા ભજન લખ્યા. હા, છે જ ને. હા. હં? હમ. એ હવે કહા હિન્દુ ઓર કહા મુસલમાન. આપણે વિજયભાઈ સાદિયાને ઓળખો કે નહીં તમે? હા. વિજયભાઈ સાદિયા આપણે ઓળખો? ના ના. નહીં. હમ. તો તમે મારો નંબર આ ક્યાંથી ગોઈતો? હાલો, મારો નંબર કે તમે ક્યાંથી ગોઈતો? આજે પેલું એક પોસ્ટ જોતો તો એમાં આવી ગયું. તે પોસ્ટર જોતા હતા? હા, એ ઓલા જિગ્નેશભાઈ અમારે લાઈવ થવાનું છે, પોસ્ટર જોયું છે તમે? બરોબર બરોબર. બાકી જો આપણને સાહિત્યનું થોડું જ્ઞાન છે, વધારે તો નથી ફેંકતો. આ બધું આવડે આપણને, ભજનમાં જાતા હોય ગાતા હોય એટલે આવડે. હા હા, બરોબર. હા, એ તો કોઈ શીખી કમલીશ્વર સે જગત રૂઠે તો રૂઠન દે. ભાઈ ભાઈ, સરસ સરસ. આપણે દ્વારકા આગળ પેલું આપણે જીવણ સાહેબ ની જગ્યા રે ત્યાં જઈ આવ્યો. પછી હવે કચ્છમાં જવાનું છું, સામાખિયાળી. ત્યાં થોડીક સેવા આપવાની છે આપણે. બધા તો નહીં પણ 200-500 આપી આવીશું ને ફરતા આવીશું, જગ્યા જોતા આવીશું. બરોબર બરોબર ને?